બીજા કયા પ્રકારના ઓબ્સેશન્સ જોવા મળે છે? બીજા એવા ઓબ્સેશન્સ જોવા મળે જેમ કે વારે ઘડીએ ચેક કરવું, તેને કહેવાય પેથોલોજીકલ ડાઉટ. વારે ઘડીએ એવી શંકા ઉત્પન્ન થવી કે કંઈક બાકી છે. વારે ઘડીએ ગેસ ચેક કરવાની ઈચ્છા થવી, વારે ઘડીએ દરવાજાનું લોક ચેક કરવાની ઈચ્છા થવી, લાગે કે હજી ખુલ્લું રહી ગયું હશે, કદાચ ખુલ્લું રહી ગયું હશે, કદાચ ચાલુ રહી ગયું હશે. આના સિવાય બીજા પણ ઘણા પ્રકારના ઓબ્સેશન છે, જેમ કે સિમેટ્રીનું ઓબ્સેશન, એટલે કે બધું જ એકદમ પરફેક્ટ લાઇનમાં, બધું જ એકદમ પરફેક્ટલી અરેન્જડ રાખવાનું ઓબ્સેશન. અગર એ વસ્તુ ના થઈ શકે તો બેચેની ઉત્પન્ન થાય. એના સિવાય સેક્સ્યુઅલ ઇમેજીસ દેખાય, ખરાબ વિચિત્ર ચિત્રો દેખાય, વારે ઘડીએ ડાઉટ ઉત્પન્ન થાય કે કામ પૂરું થયું કે નહીં. એવા ઘણા પ્રકારના અલગ અલગ ઓબ્સેશન્સ હોય છે. સો બીજા કયા ટાઈપના કમ્પલ્શન હોય છે? તો જેમ આપણે વાત કરી કે બીજા ઓબ્સેશન્સ, જેમ કે વારે ઘડીએ ડાઉટ ઉત્પન્ન થવો કે ગેસ ચાલુ તો નહીં હોય, ગાડી ખુલ્લી તો નહીં હોય, દરવાજો ખુલ્લો તો નહીં હોય. તો એના માટેની બેચેની જ્યારે ઉત્પન્ન થાય તો એના માટે થતા કમ્પલ્શન્સ, જેમ કે ગાડીનો દરવાજો વારે ઘડીએ ચેક કરો, ઘરનો દરવાજો વારે ઘડીએ ચેક કરો, ગેસનો નોબ વારે ઘડીએ ચેક કરો, 50, 100, 150, 200 વાર એક જ ટાઈમે ચેક કર્યા જ રાખવું, એને કહેવાય ચેક કરવાનું કમ્પલ્શન. બીજા બહુ પ્રકારના કમ્પલ્શન્સ જે ઘણીવાર બહાર ના દેખાય પણ માનસિક રૂપે ચાલતા હોય એવા પણ હોઈ શકે છે. જેમ કે એક જ નંબર 4 વાર કાઉન્ટ કરવો, 4 વાર કાઉન્ટ કરીને પછી જ કોઈ કામ કરવું, એવો કોઈ પણ નંબર હોઈ શકે છે. 4 છે, 5 છે, 7 છે, જે માણસના મગજમાં ફિટ કરેલો હોય કે 7 વાર આ મંત્ર બોલવો પછી જ આ કરું તો જ સારું થશે, નહીતર કંઈ ખોટું થઈ જશે, એવો એક ડર ઉત્પન્ન થઈ જવો. વારે ઘડીએ મગજમાં પ્રેયર આવી, જ્યારે ઘણાને વિચિત્ર ચિત્રો દેખાવાનું ઓબ્સેશન હોય, જ્યારે ખરાબ ચિત્રો દેખાતો હોય એવું ઓબ્સેશન હોય, સેક્સ્યુઅલ ઇમેજીસ દેખાતી હોય, ત્યારે એ માણસ એવા કમ્પલ્શન્સ કરતું હોય કે એ વારે ઘડીએ ભગવાનને પ્રાર્થના કરે, કેમ કે એના લીધે એને જે ગિલ્ટ ઉત્પન્ન થતું હોય એ શાંત કરવા માટે એને લાગે કે એ પ્રાર્થના જ ઉપયોગમાં આવશે.